ખાસ ખબરોમાં આપની સાથે હું છું હિના। તો નજર કરીશું ખાસ ખબરો પર। વર્તમાન સમયમાં પાણી એ પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જળ વ્યવસ્થાપનની દિશામાં નોંધપાત્ર પ્રયાસ કર્યો છે। કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે પરંપરાગત ખંભાતી કૂવાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક અનોખા પ્રયાસ રૂપે વરસાદી પાણીના સંગ્રહ માટે શહેરમાં પરંપરાગત કૂવાઓનું નિર્માણ કરી રહી છે। આ કૂવા ખંભાતી કૂવાના નામે જાણીતા છે। પાયલટ પ્રોજેક્ટ તરીકે શહેરમાં 50 સ્થળોએ કૂવાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। પદાધિકારીઓએ એવું માનવામાં આવે છે કે આ પહેલથી અમદાવાદ શહેરમાં ભૂગર્ભ જળનું સ્તર વધશે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડશે। भरा जाता है तो 1-2 इंच में तो ज़्यादा अगर तकलीफ नहीं होती है, पर एकदम ज़्यादा बरसात आ जाए, बारिश आए तो उसमें दिक्कत होती है। इसके हिसाब से जहाँ जहाँ ऐसा स्पॉट है तो हमने प्रायोगिक धोरण है पायलट प्रोजेक्ट तरीके से 13 अहमदाबाद में 13 ऐसे खंभाती कुआं बनाया हुआ है और वो उसमें पानी गोलाई उसकी है 15 फीट और गहराई उसकी अंदर जो ऊंचाई है वो करीबन पहल की गई है। ये बहुत ही सराहनीय है। इस तरह की एक्टिविटी बहुत ज़्यादा बढ़नी चाहिए। अगर वाटर हार्वेस्टिंग होता है तो उससे काफ़ी कुछ चेंजेस की जो कि हमारे लिए बहुत बेनिफिशियल है। वन ऑफ द थिंग इज़ कि इससे जल स्तर जो है हमारा अभी का जो है फ़िलहाल ये पर्टिकुलर रीजन का वो इम्प्रूव होगा, काफ़ी ऊपर तक आएगा। सेकेंडरी थिंग जो है वो है TDS लेवल दैट कैन बी रिजॉल्व और काफ़ी हद से उसमें भी फ़र्क महसूस होगा। खंभाती कुएं के सर बहुत सारे फ़ायदे हैं, क्योंकि जब बारिश में हम देखते हैं कि हर जगह पानी भर जाता है बारिश की वजह से, तो जो खंभाती कुएं है उससे क्या होगा कि बारिश का पानी सीधा ज़मीन में चला जाएगा। और खंभाती कुएं की बनावट ऐसी है कि वो पूरा हनीकॉम्ब टाइप का बना हुआ है कि 25 से 30 फीट गहरा होता है और अंदर का जो पूरा स्ट्रक्चर है वो हनीकॉम्ब टाइप का है। तो उससे क्या होगा कि जितना भी पानी आएगा तो वो पूरा ज़मीन में चला जाएगा। उसके 2 फायदे सर, एक तो पानी नहीं भरा रहेगा और ज़मीन का जो वाटर लेवल है वो भी ऊपर। ઉનાળુ વેકેશન પૂર્ણ થતા રાજ્યભરની શાળાઓમાં બાળકોની કિલકારી ગુંજી ઉઠી છે। ત્યારે ગાંધીનગરના સોનીપુર ગામમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ જણાવ્યું હતું કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ થકી વાલીઓ પોતાના બાળકના શિક્ષણ પ્રત્યે જાગૃત બન્યા છે। સોનીપુર ગામના સર્વે નાગરિકોને અભિનંદન આપી જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું કે આ ગામમાં શિક્ષણ સંલગ્ન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના માતા-પિતા સહિત ગ્રામજનો સ્વયં મોટી સંખ્યામાં સહભાગી બન્યા છે। આ વેળાએ ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓ, નિયમિત શાળાએ આવતા વિદ્યાર્થીઓ સહિત ગામના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ બાળકોને શાળાએ નિયમિત મોકલતા વાલીઓનું પણ મંચ પરથી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। બાળકોને પણ સ્કૂલ બેગ તેમજ સ્કૂલ યુનિફોર્મનું દાતાઓ દ્વારા વિતરણ કરાયું હતું। વેકેશન બાદ શાળાઓમાં ફરી પ્રવેશતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નર્મદા જિલ્લાની શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો। મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાએ નર્મદા જિલ્લાના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। મંત્રીએ રંગબેરંગી ફૂલો, ફુગ્ગાથી શણગારેલ બળદગાડા છકડામાં બેસાડી હર્ષોલ્લાસ સાથે કંકુના પગલા પાડી ભૂલકાઓને આંગણવાડીમાં કુમકુમ પ્રવેશ અપાવ્યો હતો। ગરુડેશ્વર તાલુકાની અગતેશ્વર અને ગભાણા પ્રાથમિક શાળા ખાતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી આંગણવાડીમાં 13, બાલવાટિકામાં 20 અને ધોરણ 1માં 24 ભૂલકાઓનું શાળામાં નામાંકન કરાવીને વહાલથી બાળકોને પ્રવેશ અપાવ્યો હતો। મંત્રીના હસ્તે શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે મંત્રીઓએ બાળકો અને વાલીઓને મળવાની તક અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો, તો બાળકો અને વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના હસ્તે ભાવનગરના શિહોર તાલુકાની શ્રી રાજપરા, રામનગર, ગોપડેરી અને
પાળિયાધાર ગામની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીમાં 83, બાલવાટિકામાં 92 તેમજ ધોરણ 1ના 91 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ વેળાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે, ત્યારે પાત્રતા ધરાવતા તમામ બાળકોને અવશ્ય ભણાવવા જોઈએ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી પરસોત્તમ સોલંકીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના દામોદરીપુરા અને હરિપુરા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. ઉચ્ચ શિક્ષણના સંયુક્ત કમિશનરની કચેરીના વિભાગીય વડા આરતીબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોએ બાલવાટિકામાં 29 અને આંગણવાડીમાં 8 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમણે પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શાળાના વિવિધ વર્ગખંડનું નિરીક્ષણ કર્યું હતું અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાવ્યું હતું. આ વેળાએ બંને ગામની શાળાઓના આચાર્યો, શિક્ષકો, ગામના સરપંચો, તલાટીઓ, ગામના વડીલો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચાંગા ખાતે પ્રાથમિક શાળા અને સંસ્કાર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. તેમજ શાળાના શિક્ષિકા બેન પનહાજબેન પોલરા દ્વારા 4 લાખના ખર્ચે નિર્માણ કરાયેલ સામાજિક વિજ્ઞાન પ્રયોગશાળાનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી બળવંતસિંહ રાજપૂતે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સહિતની યોજનાઓની માહિતી આપી દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, ત્યારે નગરપાલિકા તંત્રને જગાડવા સંજયનગર સોસાયટીની મહિલાઓએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. મહિલાઓએ પોતે જ કાદવ કીચડમાં ઊભા રહી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એ સાથે જ મહિલાઓએ થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. અમે અહીંયા સંજયનગરમાં રહીએ છીએ. હમણાં ઘણા ટાઈમથી પરિસ્થિતિ ખરાબ છે. અહીંયા 14 દીથી પાણી નથી આવ્યું. રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે. મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે, પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાણમાંથી હાલી અને દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે. પાછું રિટર્નમાં અહીંયા ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે. સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા તૈયાર નથી. અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે, એનું નામ સાંભળીને કોઈ પણ આવવા તૈયાર નથી. ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાના તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે. કહ્યું હતું કે અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવાના નામે ખાણ ખનિજ વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. આગળ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ગામડું હોય કે શહેર, સામાન્ય મકાન બનાવવા માટે મોંઘી રેતી મળી રહી છે. લીઝો આપવાના પ્રશ્ને વર્ષોથી તંત્ર ધ્યાન આપતું નથી. સુરા બનીને તંત્ર ટ્રેક્ટર ડિટેન કરી હેરાન કરતું હોય છે. જિલ્લાની અંદર રેતીમાં તંત્ર કાળી કમાણી કરી રહ્યું છે. ખરેખર તંત્રને સુધરવું જોઈએ, એમ કહીને સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. અમરેલી જિલ્લામાં આજે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરી એવા નામ હેઠળ વાહવાહી મેળવવાનો પ્રયાસ એ ખાણ ખનિજ વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. હકીકતમાં અમરેલી જિલ્લાની અંદર એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય, એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે. પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલીભગતથી રેતી ચોરી કરતા તત્વોને
એ ખુલ્લેઆમ પીળો પરવાનો પણ આપે છે. જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ગામડું હોય કે ગામડાની અંદર સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય, એને મોંઘી રેતી મળી રહી છે, ત્યારે લીજો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું. આ ઉપરાંત ખેડૂત હોય કે માલધારી હોય, એ પોતાના ખેતર માટે મોરમ, રેતી કે માટી એ જ્યારે લેતો હોય ત્યારે પણ શુરા બનીને તંત્ર એમના ટ્રેક્ટરો ડિટેન કરતું હોય છે, એમને હેરાન પરેશાન કરતું હોય છે. ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું જોઈએ અને લીજો એ આપી અને લોકો છે એમને સસ્તી રેતી મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ. તો ખાસ ખબરોમાં બસ આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.